ગુડ મોર્નિંગ, કેમ છો બધા? બધા મજામાં જશો તો વાગી ગયા છે સવારના 9:15 અને દરરોજની જેમ પહેલે આજે મેં બનાના મિલ્કશેક બનાવ્યો અને હવે નાસ્તો બનાવીશ. પણ નાસ્તો બનાવવામાં હજી થોડીક વાર છે કેમ કે હમણાં જે પીશું ને બનાના મિલ્કશેક તો થોડીક વાર રહીને નાસ્તો કરશી. એટલે નાસ્તો થોડોક મોડો બનાવીશ, 10-10:30 નાસ્તો બનાવીશ અને ત્યાં સુધી ઘરનું બીજું બધું કામ પતાવી લઈશ. અને થેન્ક યુ બધાને કે તમે મારા વિડીયોઝ જોવો છો, સબસ્ક્રાઈબ કરો અને જે સબસ્ક્રાઈબ ના કરતા હોય સબસ્ક્રાઈબ કરો અને અમારા ચેનલને આગળ વધારો. મેં મિલ્કશેક બનાવી લીધો છે તો આ ચાય કરીને પોતાનું ક્રેડિટ લેવા માટે ચાય કરીને ઘુમડી મરાવી લઉં, એક વાર ફરાવી લઉં. એટલે બીજું કહેવાનું થતું હતું કે પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ચેનલને. વ્યૂ સારા છે પણ સબસ્ક્રાઈબર ઓછા છે, સબસ્ક્રાઈબ હતા નથી. તો પહેલાં અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, પછી આખો વિડીયો જુઓ. ત્યાં સુધી બનાના મિલ્કશેક પીએ છીએ. જી કે દવાની જેમ ચીટિંગ કરે, મારો ગ્લાસ પોતે લઈ લે, પોતાનો ગ્લાસ મને દઈ દે. ચીટર એમાં ચીટિંગ શું? એમાં એવું હતું કે મેં એકમાં મુદ્દામાલ વધારે નાખ્યો હતો, એ લઈ ગઈ. મુદ્દામાલ મારે ખાવાનો હતો, એના પેલી એ લઈ ગઈ. આપણે બાકી જોઈ લો, જ્યારે મુદ્દામાલ નથી રાખ્યો બધું મુદ્દામાલ બનાવી દઈએ. હા હા, શું બનાવી દઈશ? બોલ સવારે 6 વાગે ના 5 વાગે, 6 વાગે તો નીકળી જઈશ. એટલે મારા પૈકી તારે કાલે સવારે 5 વાગે ઉઠવું પડશે. હા, તું શું બનાવી દઈશ? પરોઠા હાલશે કરી દેજે. હા મમ્મી સીધ ગયા તમારું રાખ્યું છે. મજા ના આવે તો પીવું પડે. પીવું આ જો આ બરી ગયા. જો તમે જોઈ શકો છો, બરી ગયા છે. તમે જોઈ શકો છો. કડક કઈ રહે. શીખાઈશ. જોઈ લે થઈ ગઈ. કીડું ક્યાં મંત્ર દેવું પડે છે? તું કાઢી છો એટલે જો કાલે સવારે જવાનું છે ઓર્ડરમાં, એટલે કે ફોટોગ્રાફી માટે. રૂપથી કાંઈ લેવા દેવા ના હોય, માણસનું મન જરૂર પડે. કાળા હોય કે ધોરા હોય છેતરી જાય. ધોરા તો ગધેડા હોય છે. ઓહો, ઊંચી વાત કરી નાખી. હા સાચી વાત. પોતે નમ કે છે વાત મોટી કરી નાખી. ના, અમુક માણસોને ઘણાને એવું હોય. સાચી વાત કે કાળા છોકરો હોય કે છોકરી હોય એમ કે શું કરવું એમ. માણસ રૂપ જોઈને રૂપિયા જોઈને કરે છે, મન નથી જોતા અને પછી પછતાય છે લગ્ન પછી. સાચી વાત છે. એ વાત સાથે હું આને સાથે એગ્રી છું. પછી પછતાય છે કે ખાલી ખોટા મેં રૂપિયા જોઈને રૂપ જોઈને કર્યું છે. એમ કરતા તો પહેલે જો તમે મન જાણો ને, જો એનું મન સાફ હશે ને તો તમને દુનિયાની બધી ખુશી દેશે. આમ કહેવાય ને કે બધી રીતે ખુશ રાખશે એમ. વાત એ કરી નાખી ને મારે કઈ બોલવા જેવું રહ્યું નથી. વાત સાચી કરી છે. માણસો રૂપ પાછળ રૂપિયા પાછળ બે પાછળ પડ્યા છે. રૂપિયો બે નકામું છે, એક કામનો નથી. રૂપિયા તો આજ છે ને કાલ નથી. સાચી વાત છે. અને રૂપિયા વાળા વધારે પડતી ક્યાંય હશે. ઓમ નમઃ શિવાય. જો આઈ ગઈ ઓમ નમઃ શિવાય. સાચું બોલે. એમ કરતા રૂપનો તો શું છે? અઠવાડિયે તડકામાં રખડો કાઢે. આ જો હમણાં નાનસોર બધે ફરવા ગયા હતા, અઠવાડિયે તડકામાં રખડી હતી, કાળી થઈ ગઈ. કોઈ પાછી હતી એને થઈ ગઈ. હા, એટલે રૂપને રૂપિયો બે એટલે કામનો છે રૂપિયો. એવડું પણ નહીં કે તમે એના પાછળ સમજી જાઓ, આગળ ગાંડા થઈ જાઓ. બરોબર છે. આજે આને કઈ વાત યાદ રાખજો બધાય. અને આજે કઈ મોટી વાત કરી નાખી. શું છે કે ના સાચી વાત છે. મમ્મી તમે પીધું બનાના મિલ્કશેક? પીધું? એટલી વારમાં ખબર ન પડી. કેવું બન્યું?
મમ્મી કેવું બન્યું હતું? મસ્ત બન્યું તું, એમ ને? સરસ બન્યું તું, તો બસ મજા આવી ગઈ. મજા આવી એ તો મને મજા આવી ગઈ. બનાવ્યું મેં હતું ને એટલે. કેમ બન્યું તું? હા ના રે ના, મમ્મી મેં બનાવ્યું. ઈ શું બનાવતા હશે? ઈ તો પૂજા કરતા હતા. પાણીનો ગ્લાસ નથી ભરતો, એ શું બનાવે? ઓહો હો મમ્મી. વાહ મમ્મી, શું બોલ બોલી છે. હા, હા. ને આપણે એક માઇક મંગાવી લીધું છે. હવે ટૂંક સમયમાં ટૂંક સમયમાં માઇક આવી જશે એટલે પછી જે લોકોને એમ કહે છે કે મમ્મી અમે અહીંયા જાઉં. શું કહેવાય અવાજમાં પ્રોબ્લેમ થાય છે, હવે નહીં થાય. માઇક મંગાવ્યું છે, ટૂંક સમયમાં આવી જશે. પછી પ્રોપર વિડીયો તમને બધાને મળશે. અમને એમ થાય કે અમે ડેઈલી વ્લોગ નાખીએ, આખા દિવસમાં શું કરીએ શું નહીં, પણ એમ થાય કે ટાઈમ એટલો નથી મળતો. જો કે આમ ફ્રી હોય છે પણ પછી આળસ આળસ મેનો છે, આળસ બીજું કઈ આળસ નથી. થાય છે. એમ થાય કે રેવા દો ને એટલો ઘણો, એટલા માટે. નકર તો આખા દીનું નાખી પણ એમ થાય કે પછી આખા દીનું શું બધું કેવું એટલે એમ. ભેગા ભેગું દૂધ તપી ગયું છે. એ કલાકથી ઉભરાય છે અને હું બંધ કરી નાખું. કેમ તપેલી મોટી છે એના કારણે ઉભરાશે મોડું, ઉભરાય ન ઉભરાય શું ખબર. એના કરતા હવે શું કહું છું, તારું કાંઈ બોલવું છે? ના હવે તમારે કાંઈ નથી કેવું. હવે મોટી મોટી જ્ઞાનની વાતો કરી દીધી છે તો હવે શું વાત કરે? હવે બીજી જ્ઞાનની વાત કોઈને બી જોતી હોય મારા તરફથી જ્ઞાન તો હું ફ્રીમાં આપીશ. તમે મેસેજ કરીને પૂછી શકો છો. કોમેન્ટમાં. કમેન્ટ. ઓકે. તો ફ્રેન્ડ્સ, હવે હું નાસ્તો બનાવી લઉં. નાસ્તો બની જાય પછી ઘરનું બધું કામ કરવાનું છે. હવે ઘરનું બધું કામકાજ પતાવી લીધું. અમે નાસ્તો પાણી કરી લઈએ, બની જાય એટલે ત્યાં સુધી હવે મળીએ. અત્યારે હું કામથી બાજુવાળાના ઘરે આવ્યો હતો તો અત્યારે અહીંયા કને મારી એમને જે આંબાનું ઝાડ છે એમાં મારી નજર ગઈ. તો હવે આપણે અહીંયા કને જોશું મને ઘરે કેવી મસ્ત મસ્ત કેરી આવી છે, તમને બતાવી દઉં. આ તમે જોઈ શકો છો કેરી બધી કેટલી સારી એવી છે ને બધી નીચે છે. આ તમે જોઈ શકો છો. આપણા કરતાં અહીંયા સારી આવી છે, ઉપર સારી એવી છે, ઉપર કરતાં નીચે ઘણી છે. આ તમે જોઈ શકો છો સાવ નીચે જમીને અડીને જ છે. હે હવે બીડી લીધી હો હે ગોંદભાઈ, તમારે સારી આવી છે ખરી ગઈ? હા બરોબર. એમના ઘરે સારી એવી કેરી આવી છે. એ પ્રમાણે આપણે તો કાંઈ નથી જોવા જાય ને તો. એમને તો એમને તો સારી જ આવી ગઈ છે ને આપણે તો 2, 4, 10, 15 માંડ છે ને. હવે આમાંથી કાંઈ નથી આવી જી. આ બધા મેં કેમ નથી આવી. આપણે ઘરે આવી ગયા છીએ. હલો પપ્પા. એ હાલો નાસ્તો કરો ને, 10:15 વાગ્યા છે. 10:15 માં જ 5 બાકી છે. દરરોજના વાર નાખે. નાસ્તો કરો. નાસ્તો કઈ રાત છે મમ્મી ગાડી હજી લઈ ગયા. જેલ નાખવાની બાકી પડી છે. આટલું વાંધો નથી. આવીશું. એમાં તમને એક પહેર્યું ને. મૂકી સીટ. આ નીચે છે. નહીં, સાગરમાં મૂકો. તો ફ્રેન્ડ્સ, મેં તમને કીધું હતું કે હું આખા દિવસનો વ્લોગ લઈશ, બપોર સુધીનો નહીં લઉં. અને હું કયો પપ્પા? ખાધી ચોકલેટ ને હા, અને કાકડી માં કર નાખી ગઈ પપ્પા ખાધી મેં એમ ક્યાં કીધું પપ્પાએ ખાધી? કેને ખાધી આ તમે? પીવામાં ખૂબ બોલતા આવડે છે બા કમાલ તો કમાલ છે બાપા જો મારા સોસા કંટાળી ગયા, હાથ જોડે છે મને કંટાળી. હું કયો પપ્પા? પગે લાગુ છે બીજું કાં તમે કે તમારા બાપ મને પગે ના લગાય, ભગવાનને લગાય. બોતર ભગવાન ઉપર થઈ ગઈ છે બાપા આટલા કંટાળી ગયા. ઉતારી જાય ને હવા ખાલી માથો ખાતો વાગી ગયા છે બપોરના 12. જ મારા ફટા બાકી છે, કપડાં ને ઠામ થઈ ગયા છે અને મમ્મી રસોઈ કરે છે. તું બાપ થઈને ફસોડી મારી
જોયું. અને હવે હું કચરા ફટા કરીશ. કચરા ફટા કરીને પછી બીજું કામ કરીશ ને. જીગર જો આંટા મારે છે ખાલી ખોટા. અને કાલથી તો ઓર્ડરમાં વયા જશે. તો તમે હું હવે બસ હવે રોટલા ખાઈ દઉં શાક થઈ ગયું? અને રોટલા હાથમાં મેળ ના આવે હું ખાઈ દઈશ હવે. મને રોટલા નથી લાવાયું થઈ ગયા. મને રોટલા નથી આવડતા. હા ના રોટલા હું કરી દઈશ મને રોટલા હા. અને આ જો છુપાઈને ઠંડુ પીએ છે. આ શરીરમાંથી મારા બાપ બોલાનું પાણી ભરું ગયું. હાથું લાગ. મને એમ લાગે કે આ પી ગયા તું કોઈ ના સાર્યા. પાણીનું બાટલો મારે ભરવા. આ એક તને વિદ્યા ઉતાર આવડે છે. વિદ્યા ઉતારો બસ. ભલે બે જણી મસાલો મસાલો શેનો કરસ? આ અન્નપૂર્ણા માતાનો ફોટો, સમોસાનો આ સમોસાનો મસાલો થઈ રહ્યો છે ને વાગી ગયા છે. મમ્મી કરે છે રોટલી. ચાલુ છે તો છે ને વાગી ગયા છે 1. ઓલમોસ્ટ રસોઈ થઈ ગઈ છે. આ પહોંચી નથી શકતી. પગ ઊંચા કરી ગઈ. કેમ આ પગું તો નીચે છે? પગ નીચે હશે તેને હાલ જોઈ શકો છો કેમ જોવે છે. કા મમ્મી? આપણું પ્લેટફોર્મ ઊંધું છે થોડું થોડુંક સાઈડ ઊંધું. ગરમી બહુ થાય છે. ઉનાળામાં ગરમી થાય ને ઉનાળામાં રાત ના પડે. શિયાળાની કામનું રસોડું છે આપણે. રોટલી શાકનું લાગ્યું છે ને તો એવું. શું લાગ્યું છે? શું લાગ્યું શું છે પૂછા કરો તો જરાક મમ્મી. સાબુ. સાબુ લાગે વિચાર કરો. આ સાબુ લાગે છે ને માણસ કાંઈ આંગળી હાથ ચીરાઈ જાય છે. આમાં કાંઈ છે? તમે સાબુની સાત છોકરી થઈ ગઈ હતી. હા આમ સાબુથી આમ ધોતી હતી ને હા. એટલે છોકરી આમ ઊભી થઈ ને એમ અચાનક આમ હાથ આવી ગયો. હાથ આવી ગયો ને એના લીધે હાથમાં ચીરો પડી ગયો. તો તમને દેખાશે તો નહીં કેમ કે કાંઈ નથી દેખાતું કાંઈ છું જ નહીં. કેમ કે હા હાથમાં એકદમ રેડ છે ને દેખાડે છે ને ઓહો ઓહો અમુક માણસો એમાં ભારે હોય છે. એ પણ ને મમ્મી તારે કાલ તો પરમ શાંતિ હશે. કાલે શાંતિ કાલે શાંતિ નહીં હોય. કલાકમાં તો વરી આવીશ. બસ કલાક એક જ સાચવશે ઓલા લોકો તમને. બસ કલાક સાચો છે. કલાક 2 કલાક વરી આવીશ. શાબાશ. સવારે કેટલા 6 વાગે જઈશ ને સવારના 6 વાગે જઈશ 7 વાગે પહોંચીશ. વધીને 10 વાગે સુધી 9 ને 10 એ લોકોએ કલાકનું જ કીધું છે પણ છતાં હું 1.5 કલાક રહીશ ને પછી આવતો રહીશ. એટલે 9-10 વાગે પાછો આવી જઈશ. કથામાં જવું છે સાચી. એટલે કેમેરાને ચાર્જિંગ કરવાનું બાકી છે. એટલે મેં સવાર દિવસ કરાવી. તો પહેલાં એ ચાર્જિંગમાં મૂકી દઉં. પહેલાં જોઈ લઉં કેટલું ચાર્જિંગ છે મને પોતાને ખબર નથી. એટલે એ કામ પછી બતાવી લઈ આપણે. इस ताल से ताल पे हाथ फिरा. પેલા કેમેરો કાઢી લઈ. હવે આપણે કેમેરો કાઢશું. પેલા ચેક કરી લઈ કેટલું ચાર્જિંગ છે. આની બેટરી તો ફૂલ પડી છે. છેલ્લે ડેટા જો આ તમે જોઈ શકો છો છેલ્લે કેટલા ફોટા પાડ્યા હતા. મારા મહાશિવરાત્રિના છે. હા એના પછી લગભગ કેમેરો જ કાઢ્યો નથી. એના પેલા એક શૂટમાં ગયો તો આ એના છે. એના ફોટોસ છે. પાછું મારે કેવી ફોટોશૂટ કરશો? ખબર નહીં બનાવવાની છે આપણે. સિરિયસલી પડાવવા એક છે. બેટરી ઓકે છે. આપણે બીજી બેટરી ચેક કરી લઈ. સિરિયસલી કે મારે ફોટા પડાવવા છે. પડા પાડજો ફોટા પાડજો. પંખો બંધ કરી એટલે શું અવાજ આજે છે 4-5 દિવસ તકલીફ છે. પછી 4-5 દિવસમાં આવી જશે માઇક એટલે આપણે હવે તકલીફ રહેશે નહીં. પણ આની બેટરી ફૂલ છે એટલે આપણે 2 કેમેરાની બેટરી ફૂલ છે એટલે આ ચિંતા નથી. બરાબર ઉપર આ બાડો છે સીધું કરે બસ. ઓકે આની બેટરી ફૂલ છે એટલે આની ચિંતા નથી હવે.
ને આ લગભગ કાલ એક બેટરી પર લગભગ 2-3 દિવસ નીકળી જાય, કેમ કે કાલે આપણે ખાસ ટાઈમ ફંક્શનમાં છે નહીં, એટલે વાંધો નહીં આવે. બેટરી ચાર્જિંગ જરૂર નથી. કેમેરા મૂકી દઈએ એમાં, ફ્લેશ ચેકર ચેક કરી લઈ. છે તો ચાલુ. એમાં ચાર્જિંગ આની જરૂર છે નહીં, ડાયરેક્ટ આપણા દેશ નીકળી જશે. છતાં આ એક સેલ મૂકી દઈ, એટલે ચાર્જિંગ તો કરે હશે, પણ છતાં એકવાર મૂકી દઈ તો શું કાલે કદાચ ચિંતા નહીં આપણે. ચાર્જિંગ મૂકશું અને લટકતી હાથમાં કલાક ચાર્જિંગ થઈ ગયા છે, એટલે હવે લટકતી હાથમાં થઈ ગઈ છે. હવે મમ્મી જમવા માટે બોલાવે છે, એટલે હવે આને ચાર્જિંગમાં બધું મૂકી દીધું, કેમેરો મૂકી દીધું સાઈડમાં, જમી લઈ. અને આપણી પાસે કેમેરો હોવા છતાં આપણે મોબાઈલમાં શૂટ કરી છે, કેમ કે મોબાઈલમાં મજા આવે છે શૂટ કરવાની. એટલે હલો એ જમી લઈ. તમે હલો બધા જમવા પધારો. તમે જોઈ શકો છો અત્યારે મસ્ત પવન જોરદાર છે. અત્યારે બપોરના લગભગ કેટલા વાગ્યા છે, 1:30 વાગ્યો છે. આજે જે પ્રમાણે હવા છે ને એ પ્રમાણે જરાય લાગતું નથી કે ગરમી જેવું. એટલે એકો સેમ છે કે ખરેખર ઘરમાં ઝાડવા હોવા જરૂરી છે. સિટીમાં તો અત્યારે પોસિબલ નથી, પણ ગામડામાં વસ્તુ પોસિબલ છે. તો જેટલા વધારે બને એટલા ઘરે ઝાડવા વાવજો. હવે મસ્ત ગરમીમાં મસ્ત ઠંડો પવન આવે છે, જેટલા થાય એટલા વધારે ઝાડ વાવવાનું. હવે કરીએ ઘરે આરામ. વાગી ગયા છે 5:30 અને હું જો હમણાં જ ઉઠીને ચાય પીધી. હવે નાસ્તો કરીશ. અને મમ્મી ગયા છે ઓખારણ સાંભળવા. 3 દિવસનું હોય, આજ છેલ્લો દિવસ છે એટલે મમ્મી ગયા છે ઓખારણ સાંભળવા. અને હું વિડીયો બનાવતી હતી પપ્પાનો મારો, એ વિડીયો મેં હમણાં યુટ્યુબમાં પોસ્ટ કર્યો છે. ખબર નહીં આજ મમ્મી પપ્પાની બહુ યાદ આવે છે એટલે શું કહેવાય, કેમ કે પપ્પાની છે ને બહુ લાગલી છું, એટલે બસ થોડી આંખ ભીની થઈ ગઈ. અને હવે કરશી ઘરનું બધું કામ અને પછી નાસ્તો કરશી. અને તાતો વાગી જશે 6-6:30 જેવું થઈ જશે. અને કપડાં ઘડી કરવાના છે ને વાસણ ચડાવવાના છે, બસ એ 2 કામ બાકી છે. તો એ કામ હવે કરશી. અને પછી જોઈએ આગળ શું કરીએ, આગળ જીપી કરીશ, હું તમને બતાવીશ. હમણાં પપ્પાનો ને એનો વિડીયો બનાવ્યો એટલે આમ શું કહેવાય વધારે યાદ આવે છે પપ્પાની. હા એ જ ને. અને ત્યાં બધા મીરજની કેસેટ જોઈ છે એટલે વિચારીને વધારે જ કાંઈક થાય છે. મેં તો જો કે અહીંયા જોઈ લીધી છે કેસેટ. ગમે એટલી વાર જો તો આંખ ભીની જ થઈ જાય છે, કેમ કે તમને બધાને ખબર જ હશે મેં ડાન્સ બી એવા મસ્ત કર્યા હતા. તો એમાં મેં બધું બોલ્યું હતું પપ્પા વિશે, મમ્મી વિશે, ભાઈ વિશે, ફેમિલી વિશે, જીગર વિશે. અને પછી મારા ડાન્સ શું કહેવાય આવતા હતા. એવી રીતના મેં પરફોર્મન્સ કર્યું હતું, એટલે આમ ઘણું મન થાય જોવાનું. અને બહુ મસ્ત યાદગાર મેરેજ હતા. એટલે મેરેજ હતા યાદગાર, પણ ભલે સાસુ ગમે એટલું સારું કેમ ન હોય, પણ મમ્મી પપ્પાની યાદ તો આવે જ. કેમ કે આપણે નાનાથી મોટા તો ત્યાં જ થયા હતા. ત્યાં આપણે મસ્તી કરી, ભાઈઓ સાથે ઝઘડો કર્યો. પછી ત્યાંને આપણે શું કહેવાય નાનેથી કરીને અત્યાર સુધી બધી યાદો હોય. આપણે સ્કૂલે જતા, સ્કૂલે રોતા જતા. જો કે હું પહેલે સ્કૂલમાં જ્યારે બેઠી ને ત્યારે ફર્સ્ટ ટાઈમ મમ્મી મૂકાય ત્યારે હું બહુ રોતી. અને પપ્પાની તો બહુ શું કહેવાય એકદમ ચાગલી હતી. જીદ કહું ને એ પપ્પા મારી બધી જીદ પૂરી કરતા. મમ્મીની એવી લાડલી હતી. કોઈ દી મમ્મી પપ્પાએ મને કાંઈ નથી કીધું
એટલે આમ ઘણી વાર મમ્મી પપ્પાની બહુ યાદ આવે. કેમ કે ભલે આપણે હજી આવ્યા જ છે એને 2-3 મહિના થઈ ગયા છે, પણ શું કે આખી જિંદગી બી વહી જાય ને તો એ ક્યારેય આપણે મમ્મી પપ્પાને ભૂલી ના શકીએ. કેમ કે મમ્મી પપ્પા બધા માટે બહુ ખાસ હોય છે. પછી ભલે ને ગમે કેમ ના હોય, પણ મમ્મી પપ્પા જેવું તો કોઈ ના થઈ શકે.